अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। गौरांगं रसमयं नित्यं रसाचार्यं रसोत्सुकं श्रीरामहर्षणदेवाख्यं सद्गुरुं प्रणमाम्यहम्। जय जय श्री राधारमण, जय जय नवल किशोर, जय श्री गंगा मैया की, श्री सुखदेव जी महाराज की, श्री व्यास जी महाराज की। बोल हरि 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 बोल, केशव माधव गोविंद बोल हरि 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 बोल, केशव माधव गोविंद बोल। बोल हरि 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 बोल, केशव माधव गोविंद बोल। बोल हरि 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 बोल, केशव माधव गोविंद बोल। बोल हरि 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 बोल, केशव माधव गोविंद बोल। बोल हरि 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 बोल, केशव माधव हरि बोल। प्रभु का हे सुखकारी, पाप कटे क्षण में भारी। नाम प्रभु का हे सुखकारी, पाप कटे क्षण में भारी। नाम प्रभु का हे सुखकारी, पाप कटेगे क्षण में भारी। नाम कपीले अमृत घोल, नाम कपीले अमृत घोल। नाम कपीले अमृत घोल। नाम कपीले अमृत घोल। बोल हरि 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 बोल, केशव बोल हरि 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 बोल, केशव माधव गोविंद बोल।
राधे नाम प्रभु का सब सुखकारी, नाम प्रभु का सब सुखकारी, पाप कटेंगे क्षण में भारी, पाप कटेंगे क्षण में भारी। नाम कपिले अमृत घोल, नाम कपिले अमृत घोल, नाम कपिले अमृत घोल, नाम कपिले अमृत घोल। बोल हरि बोल हरि 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 बोल श्री राधे अमृत घोल। बोल हरि बोल हरि 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 बोल केशव माधव गोविंद बोल। केशव माधव गोविंद बोल, केशव माधव गोविंद बोल। केशव माधव गोविंद बोल, केशव माधव गोविंद बोल। बोल हरि 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 बोल, केशव माधव बोल हरि 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 बोल केशव माधव गोविंद बोल। हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे राम राम हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे। हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे हरे राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम हरे राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे राम हरे राम हरे कृष्ण कृष्ण हरे राम कृष्ण कृष्ण हरे राम कृष्ण हरे कृष्ण हरे राम हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण बोल श्री वृंदावन बिहारी लाल की जय। श्री गंगा मैया मैया की जय। श्री गोवर्धन नाथ की जय। परम पावनी जगत जननी जगत पावनकारिणी ભાગીરથી માં ગંગાના સાનિધ્યમાં સપ્તાહ દિવસ પર્યંતની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ઠાકુરજીનું શ્રી વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના ચરણોમાં સૌ પ્રથમ વંદન કરી
કથામાં સમુપસ્થિત ભક્તવૃંદ, ભક્તિમય શ્રદ્ધામય માતા, ગઈકાલે આપણે દ્વિતીય દિવસમાંના દ્વિતીય સત્રમાં વિદુરજી અને મૈત્રેય ઋષિનો સંવાદ, ત્યાં આપણી કથાને અટકાવી. વિદુરજી મૈત્રેય ઋષિની પાસે ગંગાજીના કિનારે આવ્યા, હરિદ્વાર. સૌ પ્રથમ વિદુરજીનો મેળાપ ઉદ્ધવજી સાથે થયો, જે ગઈકાલે આપણે કથા શ્રવણ કરી. તો ત્યાં બંને ભક્તો દ્વારા ભગવાનના ચરિત્રોનું વર્ણન થયું છે. એટલે યમુનાજીના કિનારે જાવ ને તો તમને ભક્તિની પ્રાપ્તિ થાય. યમુનાજી ભક્તિ પ્રદાન કરનારી છે, જ્યારે પરમ પાવની માં ગંગા એ જ્ઞાન આપનારી છે. વિદુરજી મૈત્રેય ઋષિ પાસે આવ્યા અને મૈત્રેય ઋષિને ઘણા સુંદર પ્રશ્ન કર્યા. વિદુરજી મૈત્રેય ઋષિને કહે છે પ્રશ્નની અંદર, ભગવાન તો સર્વાત્મા છે, તો ભગવાનનો માયા સાથે કેવી રીતે સંયોગ છે? ભગવાન તો સાક્ષી રૂપ છે, તો પછી તેને દુર્ભાગ્ય એટલે કે રામા અવતારમાં ભગવાનને વનવાસ, સીતાહરણ, કૃષ્ણ અવતારમાં ભગવાનને રણછોડનું નામ, આવું શા માટે ભગવાનને પ્રાપ્ત થયું? ભગવાન તો સર્વાત્મા છે. મૈત્રેય ઋષિ કહેવા લાગ્યા, વિદુરજી, ભગવાન સર્વાત્મા છે, સર્વ જીવના સાક્ષી છે, પણ ભગવાન જ્યારે ધરાધામ ઉપર લીલા કરવાને માટે આવે ને, એવા સમયે ભગવાન એટલી સંમોહિની લીલા કરે છે કે આખું જગત એ ભગવાનની લીલામાં વિમોહિત થઈ જાય છે. એટલી સુંદર ભગવાન લીલા કરે કે કોઈ પણ વ્યક્તિ છે એને મનમાં પ્રશ્ન ઉભો થાય, તર્ક કુતર્ક થયા વગર ન રહે. એ ભગવાનની લીલાનો પ્રતાપ છે. જીવંત લીલા ભગવાન કરે છે પૃથ્વી ઉપર, અને એટલા માટે આપણને માત્ર ભાસ થાય છે કે ભગવાન સર્વાત્મા હોવા છતાં ભગવાનને આ બધું સહન કેમ કરવું પડે. ભગવાન એટલી જીવંત લીલા કરે છે કે આપણે તો સામાન્ય વ્યક્તિ છે, અને છતાં પણ આપણે ભગવાનની લીલાને ક્યારેક ક્યારેક સમજી શકતા નથી. પણ એવું નથી, બ્રહ્માજી પણ ભગવાનની લીલામાં વિમોહિત થઈ ગયા. એક વખત ભગવાન જ્યારે રામ અવતાર લઈને પૃથ્વી ઉપર ધરાધામ ઉપર આવ્યા, એ સમયે ભગવાન સીતાજીને ગોતવા માટે વનની અંદર વિચરણ કરતા હતા, અને સીતાજીના વિરહની અંદર ભગવાન ખૂબ રડે. વૃક્ષોને પૂછે છે, આવી જ્યારે ભગવાનની લીલા જોઈ એટલે મહાદેવજીએ ભગવાન રામચંદ્રજીને નમસ્કાર કર્યા. ધન્ય હો પ્રભુ, ધન્ય હો સચ્ચિદાનંદ રૂપ,
તમારી લીલા અપરંપાર. જ્યાં મહાદેવજીએ નમસ્કાર કર્યા એટલે બાજુમાં દેવી સતી બેઠા હતા. દેવી સતીએ કીધું કે નાથ, તમે કોને સચ્ચિદાનંદ કહીને નમસ્કાર કરો? એ સમયે મહાદેવે કીધું કે દેવી, જોતા નથી મારા પ્રભુ કેટલી જીવંત લીલા કરે, કેટલી દિવ્ય લીલા છે. દેવી સતી કહે કે આ તમે આને ઈશ્વર કયો છો? અરે ઈશ્વર તો શરૂઆતમાં હોય, આને તો એ જ ખબર નથી કે એની પત્નીને કોણ લઈ ગયું, એ જ ખબર નથી. અને સ્ત્રી વીર્યમાં રડે, ન સત છે, ન ચિત્ત છે, ન આનંદ છે, તો સચ્ચિદાનંદ ક્યાંથી? મહાદેવ સ્વાલય. અસત મોહ સંદેહુ તો તીન જાહી પરીક્ષા લેવું. દેવી, તમને સંદેહ હોય તો પરીક્ષા લઈ લો. એટલે દેવી સતી ભગવાનની પરીક્ષા કરવાને માટે થઈ અને જ્યાં ભગવાન રામચંદ્રજી સીતાજીને ગોતતા હતા ત્યાં દેવી સતીએ માતા સીતાનું રૂપ લઈને આવ્યા. ભગવાન રામની સામે પરીક્ષા કરવા માટે. અને જ્યારે દેવી સતી માં સીતાનું રૂપ લઈને આવ્યા અને ભગવાન રામે જેવા જોયા ને એટલે ભગવાન હસવા લાગ્યા. છે સીતાજીનું સ્વરૂપ. ભગવાન રામચંદ્રજી નમસ્કાર કરીને કીધું કે હે માં સતી, એકલા જ આવ્યા? મહાદેવ ક્યાં છે? એને ન લેવા. આમ જ્યાં કીધું, આને દેવી સતી તો આશ્ચર્યમાં પડી ગયા. અરે આને તો બધી ખબર છે હું કોણ છું. દેવી સતી કીધું કાંઈ નહીં પ્રભુ, હું નમસ્કાર કરવા માટે આવી હતી એમ કહીને ત્યાંથી નીકળી ગઈ. સીધા ફરી પાછા કૈલાસ ઉપર આવી ગયા. મહાદેવે કીધું દેવી જેવા સંતોષ થયો? તો કે હા, સંતોષ થઈ ગયો. શું પરીક્ષા કરી? તો કે પરીક્ષા બીજી શું કરવાની હોય, ત્યાં જઈને તમારી જેમ નમસ્કાર કરીને વહી આવી. પણ મહાદેવે જોયું કે દેવી સતીએ માં સીતાનો વેશ ધારણ કર્યો હતો, એટલે માં સીતા તરીકે જ્ઞાતા. એટલે રામ અને સીતા એ મારા માટે આરાધ્ય છે, જેને હું મા તરીકે જગતમાં સ્વીકારું છું. એ સ્વરૂપ દેવી સતીએ ગ્રહણ કર્યું. તેથી આજથી હવે દેવી સતીનો પરિત્યાગ કરું છું. તે દિવસથી મહાદેવજીએ દેવી સતીનો પરિત્યાગ કરી દીધો. પછી આગળ દક્ષની કથાઓ છે, એટલે દેવી સતીએ દેહનો ત્યાગ કરવો પડ્યો હતો. એટલે કહેવાનો અર્થ કે ભગવાન એટલી જીવંત લીલા કરે છે કે સામાન્ય માણસ નહીં, ખુદ ઈશ્વર પણ એની અંદર વિમોહિત થઈ જાય છે. એટલે વિદુરજી એમાં શંકા કરવાને સ્થાન નથી. હે વિદુરજી, જે જીવાત્મા આ ભગવાન કૃષ્ણના ગુણાનુવાદનું વર્ણન કરે છે, ભગવાન કૃષ્ણના ગુણાનુવાદ શ્રવણ કરે છે, એની સંપૂર્ણ જો દુઃખ રાશિ હોય ને, એટલે કે દુઃખ રૂપી સમુદ્ર જેટલું દુઃખ જીવનમાં હોય ને, તો એ બધા ક્લેશોને શાંત કરી દે છે. તો પછી આપણા હૃદયમાં તેમના ચરણ કમળોની રજ ના સેવનથી પ્રેમ થઈ જાય, ભગવાન પ્રત્યે લાગણી બંધાઈ જાય, સ્નેહ થઈ જાય. હે વિદુરજી, તો એ જીવાત્માની કઈ ગતિ થાય? અશેષ ક્લેશ સમમ વિહતે ગુણાનુવાદ શ્રવણમ મુરારે
ઉતા પુનાસાશ્ચરણારવિંદ પરાગ સેવારતિરાત્મલબ્ધા. હે વિદુરજી, એ જીવાત્માના તમામ પાપ દૂર થઈ જાય છે. વિદુરજી કીધું, ભગવાન મૈત્રેય ઋષિ, ભગવાને આ સમગ્ર સૃષ્ટિ કેવી રીતે બનાવી? એક 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 પ્રશ્ન હવે આવશે, વિસ્તારથી કહી શકું. ભગવાન એક હતા, એમાંથી અનંત થયા, અને ભગવાને મહત તત્વમાંથી સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું. અને સૌ પ્રથમ ભગવાન ક્ષીર સમુદ્રની અંદર નારાયણ સ્વરૂપે પ્રગટ થયા. બોલો નારાયણ ભગવાન કી. એ ભગવાન નારાયણ નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું, અને કમળની અંદર બ્રહ્માજી ઉત્પન્ન થયા. ભગવાન નારાયણનો પહેલો અવતાર બ્રહ્મા સ્વરૂપે છે. પહેલો અવતાર ભગવાન. જેવા કમળ ઉપર બ્રહ્માજી આવ્યા એટલે બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા છે, અહમ કહ, હું કોણ છું? જ્યારે જીવાત્માને આ પ્રશ્ન જીવનમાં થવા લાગે ને કે ખરેખર હું કોણ છું, એટલે સમજવાનું કે તમે ઈશ્વરની નજીક છો. બ્રહ્માજી વિચાર કરે કે હું કોણ છું. આપણે બધા શરીરને હું માનીએ છીએ, પણ એ શરીર એ હું નથી. શરીરની અંદર રહેલો આત્મા એ હું છું. એ આત્મા શરીરથી અલગ છે, અને એ આત્મા એ પરમાત્માનું જ એક પ્રતિબિંબ છે. એ ભગવાનનો જ અંશ છે, જે ભગવાનમાંથી છૂટો પડ્યો છે. ભગવાને ગીતાજીમાં અર્જુનને કીધું, અર્જુન મમે વાંસો જીવલોકે જીવભૂતા સનાતન. જગતમાં જે કોઈ પણ છે ને એ મારા જ અંશ છે. હું અને તમે બધા જ ભગવાનના જ અંશ છીએ. પણ આપણે ક્યારેય પોતાના સ્વને ઓળખવાનો પ્રયત્ન જ નથી કરતા. બ્રહ્માજીએ બહુ પ્રયત્ન કર્યો, હું કોણ છું? બ્રહ્માજીને પોતે કઈ ઉત્તર નથી મળ્યો. હવે બ્રહ્માજીને ન મળે તો આપણને તો ક્યાંથી મળે? બ્રહ્માજી વિચાર કર્યો, ગમે એમ હોય, પણ જ્યાંથી મારી ઉત્પત્તિ થઈ એ કમળની દાંડલી, એનું મૂળ મને મળી જાય તો ખબર પડી જાય કે મારી ઉત્પત્તિ ક્યાંથી થઈ. મૂળની અંદર ગયા, છેક સુધી જતા ગયા, ક્યાંય એનું મૂળ આવ્યું જ નહીં. કારણ કે ભગવાન તો આદિ અનાદિ છે, એનો અંત જ નથી. ભગવાનનું નામ જ અનંત છે. ભગવાનનું મૂળ નામ અનંત ભગવાન છે, યાદ રાખજો. એનો કોઈ અંત જ નથી. બ્રહ્માજી ફરી પાછા કમળ ઉપર આવી ગયા, વિચાર કરવા લાગ્યા કે હું કોણ છું ને મારે જગતમાં આવીને કરવાનું શું છે? આ બીજો પ્રશ્ન. આપણે પણ જગતમાં આવ્યા, કરવાનું શું છે આપણને ખબર નથી. બ્રહ્માજીએ આંખ બંધ કરી ભગવાનનું ધ્યાન કર્યું. એ સમયે સ્વયં ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રકટ થયા. બોલ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. ચતુર્ભુજ નારાયણ ભગવાન
બ્રહ્માજીને કીધું, બ્રહ્માજી, અનંત ભગવાનની જે આ સૃષ્ટિ લીલા છે એમાં તમારે મદદરૂપ થવાનું છે અને તમારે સમગ્ર સૃષ્ટિનું સર્જન કરવાનું છે. બ્રહ્માજીએ કીધું કે વાત સાચી, પણ ભગવાન મારી પાસે એટલી શક્તિ નથી કે જેથી હું સૃષ્ટિનું સર્જન કરી શકું. ભગવાન કીધું એના માટે એક જ કામ, તપશ્ચર્યા કરો. અને એ કહેવાથી બ્રહ્માજીએ 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે. અને તપશ્ચર્યાના પરિણામ સ્વરૂપ બ્રહ્માજીને ભગવાન દ્વારા શક્તિ પ્રદાન કરવામાં આવી, શક્તિ મળી, અને એના દ્વારા બ્રહ્માજીએ આ રીતના સૃષ્ટિ નિર્માણ કરવાનું. ભગવાનની કૃપાથી બ્રહ્માજીએ સૌ પ્રથમ પોતાની માનસ સૃષ્ટિ બનાવી છે. માનસ સૃષ્ટિની અંદર સૌ પ્રથમ પૂર્વેશામ અપી પૂર્વજમ, પૂર્વજોના પણ પૂર્વજ છે. પંચવર્ષેણ આયુક્તા પૂર્વેશામ અપી પૂર્વજમ, પંચવર્ષેણ આયુક્તા પૂર્વેશામપી પૂર્વજમ. સૌ પ્રથમ સનક સનાદન આદિ સનત કુમારોને પ્રગટ કર્યા, સનકાદિક ઋષિ. 4 સનત કુમારો છે. મૂર્તિમંત વેદના 4 સ્વરૂપ, આખા જગતના પૂર્વજા 4 છે. યાદ રાખજો. પહેલું ભગવાન બ્રહ્માજી માનસ સૃષ્ટિમાં 4 નું ઉત્પન્ન. બ્રહ્માજી આજ્ઞા કરી કે તમે ભગવત સૃષ્ટિ કાર્યમાં મદદરૂપ કરો. 4 ના પાડી દીધી, નહીં, અમે તો ભગવાનનું નિત્ય સ્મરણ કરવા વાળા છે, અમારું મન તો ભગવાનમાં ખૂપેલું છે. હે પિતાજી, અમને આ સંસારમાં નહીં નાખો, એમ કહીને ત્યાંથી નીકળી ગયા. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાની માનસ સૃષ્ટિ આગળ વધારી. જો સૃષ્ટિનું વર્ણન બહુ મોટું છે, પણ આપણે સૃષ્ટિનું વર્ણન થોડુંક ઓછું કરશું, જેથી કરીને આપણે આ જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચી જવાય, નકર પહોંચાશે નહીં. એટલે બહુ સરસ વર્ણન છે ને વિસ્તાર ઘણો છે, પણ આપણે ટૂંકમાં લઈ લઈએ. ત્યારબાદ 9 ઋષિકુમારો ઉત્પન્ન કર્યા છે, નારદજી વગેરે. 10 માનસ પુત્ર, 10 માનસ પુત્ર ઉત્પન્ન કર્યા. એમણે પણ બ્રહ્માજીની આજ્ઞા થઈ, એ લોકોએ પણ આજ્ઞા ન સ્વીકારી. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના છાયામાંથી કર્દમ ઋષિની ઉત્પત્તિ કરી. જીવામાંથી, વાણીમાંથી દેવી સરસ્વતી પ્રગટ થયા. જ્યારે ઋષિઓએ ના પાડી કે અમે સૃષ્ટિકારે મદદરૂપ નહીં થઈ, એટલે બ્રહ્માજીને ક્રોધ ચડ્યો, અને એ ક્રોધ જ રુદ્રના સ્વરૂપે પ્રગટ થયો, ભયંકર રુદ્ર સ્વરૂપે. બ્રહ્માજીએ કીધું તમે સૃષ્ટિની ઉત્પત્તિ કરો. રુદ્રએ કીધું દેવી તમારી ઈચ્છા, અને તમામ ડાકીની, શાકીની, પિશાચીની ઉત્પન્ન કરવા લાગ્યા. બ્રહ્માજી કે બસ બસ મહાદેવ, બંધ કરો. મહાદેવજી કે તમે કીધું તું, હવે નહીં. ત્યારબાદ બ્રહ્માજીના ડાબા અને જમણા અંગમાંથી એક પુરુષ અને એક સ્ત્રી ઉત્પન્ન થયા, એ એટલે મનુ મહારાજ અને શત્રુપારાયણ.
બંને દિવ્ય સ્વરૂપ પ્રગટ થયા, બંને હાથ જોડીને બ્રહ્માજીની સામે ઉભા રહ્યા, બંને પ્રેમથી બ્રહ્માજીને પ્રાર્થના કરી. બોલો પિતા. બ્રહ્માજીએ કીધું કે તમારે ભગવાનના સૃષ્ટિ કાર્યમાં મદદ કરવાની છે અને મૈથુન ધર્મથી તમારે પ્રજોત્પત્તિ કરવાની.